અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. શ્રી હરિના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલા અને આજ્ઞા. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાનાચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય સ્વામિનારાયણ. નિત્યાનંદ સ્વામી શ્રીહરિની પાસે આવ્યા. તેમણે કહ્યું કે હે મહારાજ, આપે આજ સભામાં કહ્યું કે અમારું દિલ જેમ કહેશે તે રીતે અમે કરશું. એમાં મને થોડી જાણવાની ઈચ્છા છે કે આપને ઠીક કેમ લાગે છે. ત્યારે શ્રીજી મહારાજે એમ કહ્યું કે અમને શ્રી કૃષ્ણ જેવા લખાવવા એવી અમારી ઈચ્છા છે. તે વાત મેં તમારી પાસે કહી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે હે મહારાજ, મારે આટલું જ જાણવાનું હતું. હે મહારાજ, જ્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતોને આ ખબર પડશે ત્યારે તે બધા આપની આ વાતમાં હા નહીં કહે. કેમ જે મોટા મોટા સંતો છે તે બધા જ આપને એમ જાણે છે કે જે સર્વોપરી ભગવાન છે તે જ અક્ષર મુક્તોએ સહિત અનંત જીવોનો આત્યંતિક મોક્ષ કરવા માટે પહેલી વાર જ આ ભૂમિ ઉપર આવ્યા છે એમ તે સૌ આપને જાણે છે. માટે આપની આ વાતમાં તેઓ સંમત નહીં થાય. પછી શ્રીહરિએ કહ્યું કે તમે કેવી વાતમાં સંમત છો? ત્યારે નિત્યાનંદ સ્વામીએ દઢતાપૂર્વક નિષ્ઠાથી કહ્યું, આપ તો સૌથી પર છો, સર્વ અવતારોના ધારક છો, સર્વના નિયંતા છો, સર્વના સુખના દાતા છો અને સર્વના પ્રકાશક છો. અવતારી એવા આપ સર્વે અવતારોનું કારણ છો. આપ પર થકી પણ પર પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છો. હું કીધું આપ પર થકી પણ પર પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છો. તમારથી આગળ કોઈ મોટું મહાન છે જ નહીં. સર્વના ધારક છો અને કરોડો બ્રહ્માંડોના નેતા એક આપ જ છો. અક્ષર, કાળ, માયા અને મહાપુરુષ જેવા અનેક આપને આધીન છે. માટે અદિત્ય એવા આપ જેવા છો તેવા સર્વોપરીપણે પોતાને વિવેકથી લખાવો. હે પ્રિયતમ, તો જ હું તેમાં સંમત છું. હું આપને હાથ જોડીને સ્પષ્ટ કહું છું. ત્યારે શ્રીજી મહારાજે મોટેરા સંતોને બોલાવ્યા. તેમાં ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો આવ્યા. ત્યારે શ્રીહરિએ તેમને ઉપરની બધી જ વાત કહી. પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે બહુનામી હે મહારાજ, હે હરિ, આપ અક્ષરધામમાંથી જે સંકલ્પ કરીને પધાર્યા છો તેવી જ રીતે
સત્સંગી જીવન ગ્રંથમાં લખાવો અને કૃપા કરીને સૌને સમજાવો, તો જ અનંત જીવોને સમાસ થશે, યથાર્થ આપના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થશે એમ હું સારી રીતે માનું છું. હે મહારાજ, આપને બીજા અવતારો જેવા લખવાથી આપનો જેવો દિવ્ય અલૌકિક મહિમા છે એવો કોઈ સુખેથી સમજી શકશે નહીં. તો હે નાથ, આપ એવું કેમ લખાવો છો? માટે કૃપા કરીને નિત્યાનંદ સ્વામી જેમ કહે છે તેમ આપ સર્વોપરી શ્રીહરિ છો તેવું લખાવો. ગ્રંથમાં લખાવશો તો જ લોકોને સમજણમાં આવશે, અન્યથા કોઈ સમજી નહીં શકે. જો આવા ગ્રંથમાં જેવું છે તેવું આપનું સર્વોપરીપણું જ્ઞાન નહીં લખ્યું હોય તો આપની શુદ્ધ સર્વોપરી ઉપાસના ગમે તેવા બુદ્ધિશાળી હોય તો પણ તેને કઈ રીતે સમજવામાં આવશે? પછી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હે મહારાજ, મારી વાત પ્રેમથી સાંભળો. શું રાજાને ચાકરની ઉપમા આપવી તે શોભે? શું ચંદ્રમાને તારાની ઉપમા આપવી તે યોગ્ય છે? તે તો અયોગ્ય જ છે. ત્યારે શ્રીહરિ કહે, હવે તમે રાખો, તમારો મત અમે સાંભળ્યો. હવે અમારી જેમ મરજી હશે તેમ જ કરશું. આમ કહીને મહારાજ કાંઈ બોલ્યા નહીં. પછી શ્રીહરિએ બીજે દિવસે બધા જ સંતોને સભામાં બોલાવ્યા અને કહ્યું કે સત્સંગી જીવન ગ્રંથમાં અમને શ્રી કૃષ્ણ સમાન લખવાની અમારી ઈચ્છા છે. આવી વાત જ્યારે ઉચ્ચારી તે વખતે પણ નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે હે હરિ, આપને અવતાર જેવા લખવાની આ સભામાં કોઈ પણ હા નહીં કહે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, સભાની વાત પછી કરો, પરંતુ તમે શું કહો છો? હા કહો છો કે ના કહો છો? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, હે મહારાજ, એ વાત તો નહીં બને. કારણ કે ચક્રવર્તી રાજાને કર આપનાર ખંડિયા રાજાની ઉપમા ક્યારેય પણ આપી શકાતી નથી, અને તેવી જ ઉપમા ચક્રવર્તી સમ્રાટને ક્યારેય શોભતી પણ નથી. જો તેમ જ લખાશે તો જીવાત્માઓ આપની સર્વોપરિતા અને દિવ્ય મહિમાને કઈ રીતે સમજી શકશે? એટલા માટે હું આપને અન્ય અવતાર જેવા લખવાની ના કહું છું. પછી શ્રીહરિએ સૌ સંતોને કહ્યું કે આ નિત્યાનંદ સ્વામી અમારી વાત માનતા નથી, તે અમારાથી વિરુદ્ધ થયા છે. જો તમે સૌ મારા પક્ષમાં રહો તો ગ્રંથમાં મેં કહ્યું તેમ લખાય. ત્યારે કેટલાક સંતો બોલ્યા, હે મહારાજ, અમે તો આપને માટે જ આ માથા મુંડાવ્યા છે, એટલા માટે અખંડ આપના જ પક્ષમાં રહીશું. આપ જે રીતે લખાવશો એમાં અમે આપના પ્રતાપથી ખુશી રહીશું. પછી શ્રીજી મહારાજ શયન માટે પોતાને ઉતારે આવ્યા. પછી ભક્તરાજ ડુંગરને અડધી રાતે મોકલીને મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા. તેઓ આવ્યા ત્યારે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને એમ કહ્યું, નિત્યાનંદ સ્વામી અમારી વાત માનતા નથી, તો આ વખતે અમારે શું કરવું? ત્યારે મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું, જેમ આપની મરજી હોય તેમ કરો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ધીમા અવાજે મુક્તાનંદ મુનિને કહ્યું કે નિત્યાનંદ સ્વામી જેમ કહે છે તેમ લખવાનું તમે પણ કહો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે, હું સાચું કહું છું કે નિત્યાનંદ સ્વામી જેમ કહે છે તેમ હું કહી શકીશ નહીં. તમારે કહેવું હોય તો કહો. હું કીધું, હું સાચું કહું છું કે નિત્યાનંદ સ્વામી જેમ કહે છે તેમ હું કહી શકીશ નહીં. તમારે કહેવું હોય તો કહો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, મને જો પૂછે તો હું તેમ જ કહીશ કે નિત્યાનંદ સ્વામી કહે છે તેમ કરો. ત્યારે તે ધીમેથી થતી વાતોને સાંભળીને શ્રીહરિએ તે બંનેને કહ્યું,
તમને હું એટલું જ પૂછું છું કે તમે બંને અમારા પક્ષમાં છો કે નહીં? ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે નિત્યાનંદ સ્વામી સાચી વાત કહે છે. તેથી મારો આત્મા તો સ્વામીના પક્ષમાં છે, પરંતુ આ દેહ આપના પક્ષમાં મારે રાખવો પડશે, નહીતર આપને ઠીક નહીં લાગે. ત્યારે શ્રી હરિએ એમ કહ્યું કે અમારે તો દેહનું કામ છે. તમે બંને તમારો આત્મા નિત્યાનંદ સ્વામીના પક્ષમાં જ ભલે રાખો. પછી તે બંને સદ્ગુરુ શ્રીહરિને વંદન કરીને પોતાને આસને ગયા. પછી સવારે નિત્યવિધિ કરીને શ્રીહરિએ બધા જ સંતોને કહ્યું કે સૌને બોલાવીને સભા કરો. ત્યારે મોટી સભા ભરાણી. પછી શ્રીહરિએ સભામાં કહ્યું કે બધા જ સંતો સાંભળો. જે ખાસ કરીને અમારા વચનમાં રહેવા ચાહતા હોય તે ઉઠો અને આવીને અહીં અમારી પાસે બેસો, અને જે નિત્યાનંદ સ્વામીના પક્ષમાં રહેવા ચાહતા હોય તે સ્વેચ્છાથી ઉઠીને તેમની પાસે જઈને બેસે. આ બાબતમાં કોઈએ અમારી મોહબ્બત રાખવી નહીં. ખરેખર હું સાચું કહું છું, માટે કોઈએ ખોટું માનવું નહીં. શ્રીહરિના આગળ કહ્યા એવા વચન સાંભળીને સંતો એકબીજા સામે જોવા લાગ્યા. પછી સૌ સંતો ઉઠીને શ્રીહરિની પાસે બેસી ગયા. તેથી નિત્યાનંદ સ્વામી તો એકલા રહી ગયા. ત્યારે શ્રીજી મહારાજે તેમને એમ કહ્યું કે સ્વામી, તમે જુઓ, હવે શું તમારું કાંઈ ચાલવાનું છે? તમે તો એકલા જ થઈ ગયા છો. એટલા માટે હજી તમે અમારું માનો. અમે જે રીતે લખાવીએ તેમાં આપ હા કહો. ત્યારે સદાય શ્રીહરિની મરજીને જાણનારા નિત્યાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ, ભલે હું એકલો થઈ ગયો હોઉં, વળી આપ ભલે ગમે તેમ કરો, છતાં હું તો આપને જેવા છો તેવા લખાવવા મતમાં જ છું. મારે આપનું જે વચન છે તે લોપવું નથી, પરંતુ આપનો જેવો મહિમા છે અને જેવું સામર્થ્ય છે તેને હું સારી રીતે જાણું છું. એટલા માટે આપને કહું છું કે બીજા બધા અવતાર જેવા જ ગ્રંથમાં આપને લખવાનું કહો તો તે મારાથી લેશ માત્ર પણ મનાશે નહીં. માટે હે પરમેશ્વર, હવે હું શું કરું? સ્વામીના વચનમાં સચ્ચાઈનો સૂર હતો. પછી શ્રીહરિએ ઠપકો આપીને તેમને કહ્યું કે શું તમે સૌથી મોટા થઈ ગયા છો? જો આ બધા જ હું જે વચન કહું તે રીતે જ તે વચનને માને છે, પરંતુ તમે મારા વચનને સાચા માનતા નથી, તે તમારે માટે ઠીક ન કહેવાય. પછી નિત્યાનંદ સ્વામી હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મારા નાથ, તમે સાંભળો. આપ જે કહો છો તે સાચું છે, પરંતુ હું પોતે પોતાને વંશ રહ્યો નથી. આપનો મહિમા કહેવા જતાં જો મને અત્યંત દુઃખ આવે તો તે દુઃખને હું સહન કરી લઈશ, ચાહે હું જીવતો રહું કે મરણ પામું. પરંતુ હું આપને અવતાર જેવા કહેવાની વાતને સહન કરી શકતો નથી. કેમ જે મેં આપને ક્યારેય અન્ય અવતાર સમાન જાણ્યા જ નથી. વાહ વાહ! અન્ય અવતારોની સાથે આપની તુલના કેમ થઈ શકે? કેમ જે આપના ચરિત્રોની સમાન બીજા કોઈ અવતારોના ચરિત્રો છે જ નહીં. માટે હું અવતારોની સમાન આપનું નિરૂપણ કેમ થવા દઉં? ત્યારે શ્રીહરિએ કહ્યું, અત્યારે તો આ નિત્યાનંદ સ્વામી આવેગમાં છે, તેથી અમારી વાતને નહીં માને, પરંતુ આગળ જતાં તેને સમજાશે. આમ બોલીને શ્રીજી મહારાજે સભાનું વિસર્જન કર્યું. ત્યારે સૌ એકસાથે ઉઠીને પોતપોતાને આસને ગયા. પછી બીજે દિવસ શ્રીહરિએ દીનાનાથ ભટ્ટને બોલાવ્યા. તેને પોતાને આધીન રાખીને ગ્રંથ લખવાની શરૂઆત કરાવી. જ્યારે નિત્યાનંદ સ્વામીએ આ બધું જાણ્યું ત્યારે તે છાની રીતે ભટ્ટજીની પાસે ગયા
અને ભટ્ટજીની પાસે જઈને તેના લખેલા પાના માગ્યા. પછી તેને વાંચીને સ્વામીએ તે પાનાને ફાડી નાખ્યા અને તેમને કહ્યું કે આમ કેમ લખો છો? ત્યારે દીનાનાથ ભટ્ટે કહ્યું કે સ્વામી, આમાં હું શું કરું? મહારાજ શાસ્ત્રને અનુસારે સુખકારી ગ્રંથ લખાવે છે તેમ હું લખું છું, પરંતુ અત્યારે તમે મારી સર્વે મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. હે સ્વામીજી, હવે મહારાજ મને વઢશે ત્યારે મારે શું કરવું? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજને તમારે એમ કહેવું કે આ રીતે લખવાની નિત્યાનંદ સ્વામી મને ના કહે છે. પછી ભટ્ટજીએ તરત શ્રીહરિ પાસે જઈને જે વાત બની તે સંભળાવી અને અંતમાં ઉમેરતા ભટ્ટજીએ મહારાજને કહ્યું કે નિત્યાનંદ સ્વામીને આ રીતે શાસ્ત્ર લખવાની જરાય ઈચ્છા મરજી નથી, એટલા માટે મને લખવામાં મજા નહીં આવે, પરંતુ સજા લાગશે. માટે હે મહારાજ, અત્યારે આવું લખવાનું રહેવા દો. ધન્ય છે નિત્યાનંદ સ્વામીની સમજણને, ધન્ય છે, ધન્ય છે તેના માતા પિતાને, ધન્ય છે કે આવા પુત્ર જે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠામાં કોઈ ફેર પડવા ન દીધો. હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, હે ગોપીનાથજી મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ, અમને પણ આવા નિત્યાનંદ સ્વામી જેવી સમજણ આપજો. અમને તમારા અવતારમાં કોઈ જાતનો અમને કુશંકા થાય નહીં. તમે સર્વોપરી નારાયણ છો, સર્વ અવતારના અવતારી છો, સર્વ કારણના કારણ છો, એવું અમારા હૃદયમાં સદાયને માટે રહે એવી અમારી ઉપર કૃપા કરજો. હવે આગળની કથા આવતીકાલે. જય સ્વામિનારાયણ.